આજે આપણે બનાવશું મેથીના પરોઠા. એમાં લસણ, આદુ ને મરચાંની ગ્રેવી બનાવશું. આપણે આ લઈ લીધી મેથી. હવે એમાં ગ્રેવી ને મસાલા નાખશું. એમાં મીઠું નાખશું થોડું. હવે આમાં હળદર નાખશું, થોડી ચટણી નાખશું, થોડીક હિંગ નાખશું. હવે એમાં પાણી નાખશું. હવે આપણે એનો લોટ બાંધી લેશું. ઘઉંનો લોટ નાખીને એમાં હવે થોડું તેલ નાખશું. આ મેથીના પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો. હવે પરોઠા બનાવશું. ધીમા તાપે આપણે પકવશું. ખરી પાકો તો આ એક ધીમો ના રહે.
આ તે અમારી આજની રેસીપી મેથી પરોઠાની રેસીપી અમારી ચેનલને જોવા માટે અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.